વેલકમ ફ્રેન્ડ્સ. આપણે કાયદાકીય ચર્ચાઓની વારંવાર આપણે ઉલ્લેખમાં લઈએ છીએ અને કાયદાઓની ચર્ચા કરીએ છીએ. આજે કાયદાઓની સાથે સાથે આપણે ઇન્વેસ્ટમેન્ટ ટિપ્સ બાબતે પણ ચર્ચા કરીશું. હું એડવોકેટની સાથે સાથે માસ્ટર ઓફ ઇકોનોમિક્સ પણ છું. તો રોકાણ બાબતે શું કરવું જોઈએ, ક્યાં રોકાણ કરવું જોઈએ, કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ, એ બાબતે પણ આપણે માહિતગાર રહેવું જોઈએ. એટલે કે જ્યારે પણ કોઈ પ્રોપર્ટીમાં રોકાણ કરીએ છીએ, એટલે કે રિયલ એસ્ટેટમાં રોકાણ કરીએ છીએ, તો એની કાયદાકીય બાબતોનું તો ધ્યાન રાખવું જ જોઈએ. એ સિવાય એ પ્રોપર્ટી જેમાં આપણે ઇન્વેસ્ટ કરી રહ્યા છીએ તેની ઉતાર ચઢાવ બાબતે પણ આપણે એક્યુરેટ રહેવું જોઈએ અને તેની માહિતી રાખવી જોઈએ. એટલે કે રિયલ એસ્ટેટ ઇન્વેસ્ટમેન્ટ એ વન ઓફ ધી બેસ્ટ ઇન્વેસ્ટમેન્ટ છે કે જે ઇન્વેસ્ટમેન્ટમાં આપણી મૂડીની સલામતી ખૂબ જ છે. કે એકવાર તમે કોઈ પ્રોપર્ટીની ખરીદી કરી લીધી, તમારા નામે ટ્રાન્સફર કરી લીધી, ટ્રાન્સફર થઈ ગઈ પછી એ પ્રોપર્ટી કોઈ ઊંચી કરીને લઈ જવાનો ડર રહેતો નથી. એ પ્રોપર્ટીનામાં કરેલું જે ઇન્વેસ્ટમેન્ટ છે એ સેફ ઇન્વેસ્ટમેન્ટ છે. એનું એક બીજું કારણ એ પણ છે કે જમીન ઉપર, દેશમાં, સિટીમાં, ગામમાં વસ્તીનો વધારો દિવસે દિવસે થાય છે. એટલે કે વસ્તી વધે છે અને એમની રહેવાની અને જમીનની માંગ વધે છે. એટલે કે સામે માંગ વધે છે પણ જે પુરવઠો છે, એટલે કે જમીન પ્રોપર્ટી જે છે એનો પુરવઠો વધતો નથી. જમીન જે દુનિયામાં છે એ જમીન એટલી ને એટલી જ રહેવાની છે અને સામે વસ્તીનો વધારો થાય છે. એટલે કે માંગ વધે છે અને પુરવઠોનું પ્રમાણ સ્થિર રહે છે, એટલે જ એ વસ્તુની કિંમત ધીરે ધીરે વધશે. એટલે કે જમીનની કિંમત, પ્રોપર્ટીની કિંમતે ધીરે ધીરે વધવાનું કારણ એક જ છે કે એમાં અર્થશાસ્ત્રનો નિયમ લાગે છે કે માંગનો વધારો અને પ્રોડક્શન જે ઉત્પાદન છે એમાં સ્થિરતા અથવા ઘટાડો, એના કારણે જે કિંમતમાં છે એ વધારો થતો હોય છે. એટલે રિયલ એસ્ટેટ ઇન્વેસ્ટમેન્ટમાં ઇન્વેસ્ટમેન્ટ કરવું એ બેસ્ટ ઓપ્શન છે, કારણ કે તેનું પ્રોડક્શન વધતું નથી અને એની માંગ વધે છે. એટલે કે દિવસે દિવસે રિયલ એસ્ટેટ ઇન્વેસ્ટમેન્ટની કિંમત જે છે એ વધતી રહે છે અને આપણું પ્રોફિટ પણ વધતું રહે છે. એટલે કે પ્રાયોરિટી આપવી હોય તો આપણા એક્સ્ટ્રા જે મની છે, એક્સ્ટ્રા જે બચત છે એની ઇન્વેસ્ટમેન્ટ આપણે જમીનમાં કરવું જોઈએ. હવે પ્રોપર્ટીમાં રોકાણ કરવામાં કઈ કઈ વસ્તુનું પણ ધ્યાન રાખવું જોઈએ એમાં હું તમને કહું કે રિયલ એસ્ટેટમાં કોમર્શિયલ પ્રોપર્ટી હોય છે, રેસિડેન્શિયલ પ્રોપર્ટી હોય છે, એગ્રીકલ્ચર પ્રોપર્ટી હોય છે, ઇન્ડસ્ટ્રીયલ પ્રોપર્ટી હોય છે, બરાબર. તો આવી અલગ અલગ પ્રકારની પ્રોપર્ટીઝ જે છે એ રિયલ એસ્ટેટ માર્કેટમાં હોય છે. હવે તમારે ખાસ ટૂંકી આપણે ચર્ચા કરીએ કે કોમર્શિયલ બાબતે, કે કોમર્શિયલમાં ઇન્વેસ્ટમેન્ટ આપણે ક્યારે કરવું જોઈએ. કે ઇન કેસ ધારો કે આપણા જોડે 1 કરોડ રૂપિયા પડ્યા છે અને એ 1 કરોડમાં આપણે ટોટલ ઇન્વેસ્ટમેન્ટ કરવાનું છે. ટોટલ 1 કરોડ ઇન્વેસ્ટમેન્ટ કરવાનું છે. એમાંથી આપણે એક રેગ્યુલર ઇન્કમ પણ મેળવવાની છે અને એનો રેગ્યુલર પ્રોફિટ પણ મળતો રહે એ બાબતનું પણ ધ્યાન રાખવાનું છે. તો સૌ પ્રથમ આપણે એવી પ્રોપર્ટી કે આપણે જે 1 કરોડ રૂપિયા છે એમાંથી આપણે ડિવાઇડેશન કરી લઈએ કે ભાઈ 2 ડિવાઈડ કરીએ આપણે. તો 50-50 એટલે કે 50 લાખ પ્લસ 50 લાખનું એવું રોકાણ કરીએ કે જેમાંથી આપણી એક ઇન્કમ, રેન્ટલ ઇન્કમ અથવા બીજી કોઈ ઇન્કમ છે એ ફિક્સ ચાલુ રહે. એના માટે આપણે કોઈ સિટીમાં કોઈ સારી કોમર્શિયલ પ્રોપર્ટી હોય તો એમાં ઇન્વેસ્ટમેન્ટ કરીએ કે જેથી એનું રેન્ટ પણ આવતું રહે અને એની કિંમત પણ વધતી રહે. એ સિવાય આપણે કોઈ એવો ફ્લેટ, મકાન કે એવી વસ્તુ, એવો આપણે વેરહાઉસ કે ગોડાઉન ખરીદી લઈએ કે જેમાં આપણી રેગ્યુલર રેન્ટલ ઇન્કમ આવવાની ચાલુ રહે અને ઇન ફ્યુચર પણ એની કિંમત પણ વધવાની રહે છે. અને બાકી જે ઇન્વેસ્ટમેન્ટ બાકી રહે છે 50 લાખ, તો એનું આપણે કોઈ એગ્રીકલ્ચરલ પ્રોપર્ટીમાં કે કોઈ પ્લોટિંગની નવી સ્કીમ થઈ રહી હોય તો એમાં આપણે પાર્ટનરશિપ કરી લઈએ કે જેથી એક આપણો પાર્ટનરશિપનો રેશિયો બને અને જે ભાગીદારીના લીધે આપણને પણ એ પ્રોફિટમાં હિસ્સો મળી શકે. તો એવી રીતે આપણે આપણી જે ટોટલ જમા પૂંજી હોય
એનું ઇન્વેસ્ટમેન્ટ કરવા માટે આ ઓપ્શનનો સ્વીકાર કરવો જોઈએ. એ સિવાય અત્યારે ખેતીલાયક જમીનમાં પણ રોકાણ કરવા માટેનો સારો એક ઓપ્શન છે કે એવા ઘણા બધા ફાયદા છે કે ખેતીલાયક જમીન જે છે એ એક મોટા લોટમાં આપણને મળશે કે તમે 50 લાખનો એક ફ્લેટ લેશો તો તમને 1500, 2000, 3000 સ્ક્વેર ફૂટ મળી શકે છે. અને એટલી જ મૂડીમાં તમે 2 વીઘા જમીન લેશો તો તમને 50,000 ચોરસ ફૂટ જમીન મળશે. એ 50,000 ભવિષ્યમાં જ્યારે પણ કોઈ સ્કીમ કરો તો ત્યાં 50 પ્લોટોની તમે સ્કીમ કરી શકશો. ત્યાં તમે 5,000 ફૂટના ફાર્મ હાઉસના, વીકેન્ડ હાઉસના પ્રોજેક્ટ કરશો તો ત્યાં તમે 10 ફાર્મ હાઉસ કે વીકેન્ડ હાઉસ બનાવીને તમે વેપાર કરી શકશો. ભવિષ્યમાં ત્યાં તમે ગોડાઉન બનાવશો, વેર હાઉસ બનાવશો તો તમે એ 10-15 વેર હાઉસ બનાવીને ભાડે પણ આપી શકશો અને એનો વેપાર પણ કરી શકશો. તો એવી રીતે ખેતીલાયક જમીનમાં રોકાણ કરવા માટે ઘણા બધા પ્રોફિટ અને બેનિફિટ્સ છે. તો ખેતીલાયક જમીનમાં પણ રોકાણ કરવું જોઈએ. ઘણી વખતે સારા એરિયામાં કે જ્યાં રેસિડેન્શિયલ પ્રોપર્ટીની માંગ વધારે હોય, એટલે કે ત્યાં નવી કોઈ સ્કીમ બહાર પડી ના હોય અને ત્યાં માંગ હોય કે ભાઈ ચલો અહીંયા મકાનોની જરૂરત છે, અહીંયા ફ્લેટ્સની જરૂર છે અને ત્યાં કોઈ નવી સ્કીમ ના થઈ હોય, એવા સમયે ત્યાં આગળ રોકાણ કરવું, એ ફ્લેટ્સમાં રોકાણ કરવું અને એ નવી સ્કીમ બનતી હોય તેમાં ભાગીદારીમાં રોકાણ કરવું એ આપણા માટે બેસ્ટ ઓપ્શન છે. એટલે કે તેની માંગની, એટલે કે તેની જરૂરત શું છે એ જરૂરતનું ધ્યાનમાં રાખીને આપણે એ રેસિડેન્શિયલ પ્રોપર્ટીમાં કે કોમર્શિયલ પ્રોપર્ટીમાં આપણે રોકાણ કરવું જોઈએ. કોઈ એવી સિટી છે કે જ્યાં કોમર્શિયલ એટલે કે દુકાનોની માંગ છે અને ત્યાં માર્કેટ ધીરે ધીરે વિકસી રહ્યું છે, આજુબાજુમાં રેસિડેન્શિયલ વિકાસ સારો એવો થઈ રહ્યો છે અને ભવિષ્યમાં અહીં વસ્તી ખૂબ જ બહારથી આવીને રહેશે, એટલે કે શહેરીકરણ વધશે, તો એવી જગ્યા પર પણ આપણે કોમર્શિયલ પ્રોપર્ટીમાં રોકાણ કરવું જોઈએ. ઇન શોર્ટ કે બજારની જે માંગ હોય, બજારનો જે ટ્રેન્ડ હોય કે ભાઈ પબ્લિક કઈ તરફ વળી રહી છે, માર્કેટ કઈ તરફ જઈ રહ્યું છે, ગવર્મેન્ટની પોલિસીઝ કઈ બાજુ છે, આ બધી બાબતોનું ધ્યાન રાખીને આપણે ઇન્વેસ્ટમેન્ટ કરવું જોઈએ. અને ઇન્વેસ્ટમેન્ટની ખાસ ખબર એમને જ હોય છે કે જે લોકો રિયલ એસ્ટેટ ઇન્વેસ્ટમેન્ટ સાથે જોડાયેલા હોય છે અને એ જોડાયેલા લોકોને બજારનું જે ટ્રેન્ડ્સ કઈ બાજુ, કઈ તરફ હવા ચાલી રહી છે, કે કોમર્શિયલ તરફ ચાલી રહી છે, એગ્રીકલ્ચર તરફ ચાલી રહી છે કે રેસિડેન્શિયલ, અને રેસિડેન્શિયલમાં પણ ફ્લેટ્સ તરફ લોકોનું રુઝાન છે કે એક ઇન્ડિવિજ્યુઅલ ટેનામેન્ટ્સ કે બંગલોઝ બાબતેનું રુઝાન છે. તો આ બધી જ બાબતો રિયલ એસ્ટેટ ઇન્વેસ્ટમેન્ટનું જે કામ કરતા હોય, રિયલ એસ્ટેટ જે કન્સલ્ટન્ટ હોય એમને વધારે ખબર હોય. તો જ્યારે પણ આપણે ઇન્વેસ્ટમેન્ટ કરવાનું થાય તો આપણા નજદીકના, આપણા વિશ્વાસુ એવા કન્સલ્ટન્ટની સલાહ લઈને જ આપણે આપણું રિયલ એસ્ટેટ ઇન્વેસ્ટમેન્ટ કરવું જોઈએ. અને સાથે સાથે એ રિયલ એસ્ટેટ ઇન્વેસ્ટમેન્ટ માટે આપણા જે ફેમિલિયર જે એડવોકેટ્સ હોય, લોયર્સ હોય, એમની સલાહ સૂચનથી એમના ડોક્યુમેન્ટ્સ બાબતે એ ધ્યાન રાખીને એમની સાથે સલાહ મશવરો કરીને જ આપણે આગળ વધવું જોઈએ. તો આ રીતે ઇન્વેસ્ટમેન્ટ ટિપ્સ આપણે ટૂંકમાં ચર્ચા કરી. આ સિવાય આપણે ગ્રુપ ઇન્વેસ્ટમેન્ટ અને એ સિવાય એને લગતા કાયદા વગેરેની આપણે વિગતે ચર્ચા કરીશું. તો આવી જ આપણી ચર્ચાઓ સાથે જોડાયેલા રહેવા માટે તમે આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને અમારી આ જે માહિતી આપી એ જો પસંદ આવી હોય, ગમી હોય તો એને લાઈક કરશો. અને આ માહિતી જો તમને એવું લાગે કે કોઈને ફાયદાકારક થઈ શકે છે તો તમે તમારા ગ્રુપમાં, તમારા જે લોકોને ઇન્વેસ્ટમેન્ટ કરવાનું હોય, જે લોકોને કાયદાકીય માહિતી મેળવવામાં રસ હોય તો એ લોકોને તમે મોકલી શકો છો કે જેથી બીજાને પણ લાભ થાય. તો અમારી ચેનલ સાથે જોડાયેલા રહેવા માટે અને વિડીયો જોવા માટે ધન્યવાદ. ખૂબ ખૂબ